ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં નહીં હોય તો મજામાં આવી જાઓ, કેમ કે મારી મમ્મી કપડાં ધોવે એટલે તો મજામાં આવી. હેલો ગાઈસ, કપડાં ધોવા. હવે એવું કોઈ નવરીન નથી કપડાં ધોવા. આજ તો હું વહેલા હારો નાઈ તો ત્યાં થઈ ગયા. બધા કોઈને કીધા વગરનો જાઉં છું ક્યાંક મારા કાકા ભેગો ગાઈસ ત્યાં જાઉં છું, સીધ જાઉં છું. એ કોઈને કહેવાય નહીં, કોઈને કીધું નથી. જાઉં છું. હવે આગળ મેળાવ્યો ક્યાં જાય છે, શું કરી બધી ખબર પડી જાય. વર્ષ પછી જામજોધપુરથી આવતા રહ્યા હતા. કાંઈ ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો, વસ્તુ એટલી હતી અને તડકો થઈ ગયો હતો. ફોનમાં ચાર્જિંગ નહોતું. સોમવાર હતો ને, બાઈ ઓલી ગુજરી હાટુથી આવી હોય ને તે હમાતા નહોતા. એવડો ટ્રાફિક હતો. ઘરનું કોઈ ગોલો ખાવા નથી લઈ જતો એટલે હું બરફ ખાવું. બધા બાયણે ગયા ને તે એકલો બેઠો બેઠો બરફ ખાવું. કોઈ ગોલો ખાવા મને નથી લઈ જતો મિત્ર. હજી થોડોક ખાઈ લઉં એટલે મને એમ થાય કે મેં ગોળો ખાધો. મેં ખાધો એથી જાજો તો ઢોઈરો. બધા આવે તો હું સાફ કરી લઉં, વળી મને માર છે બાપો. પોતા કરી નાખું, નકર હમણાં કોક પડી આવશે ને તો ગળ્યું ખાવી પડશે. ગાય એટલે ખીજાય, ના કરવાના કામ કરો તો ખીજાય. ये क्या हुआ, कैसे हुआ? કેટલો દુનિયાનો ઢોર નાખ્યો. ખાધો એથી જાજો ઢોઈ મેં. કોઈને કહેતા નહીં હો, મેં તમને કીધું તમારા ઉપર વિશ્વાસ છે મિત્રો એટલે મેં તમને કીધું કે હું બરફ ખાતો તો ગોળો ખાવા મને લઈ જાય. એટલે તમે કોઈને કહેતા નહીં હો, મારા પપ્પા ખી જાય પછી મને. કોઈને કહેતા નહીં, કોઈ કહેતા. તમને કહું કાલે, તમારા ઉપર વિશ્વાસ છે એટલે કહું છું. નહીં, હા, તમારા ઉપર વિશ્વાસ છે. હજી ખાઈ હાય ભેગી 62 હવે ખાઈ લેવા દે ને જીરી કદી. થઈ ગયું ને ચોખ્ખું.
ના રહેગા બાસ ના બજેગી બાસો એની જેમ બધું સાફ કરી નાખું કોઈને ખબર જ ના પડી જાય કે આપણે બરફ ખાઈ લીધો એમ. હાઈનું જમવાનું થઈ ગયું છે અને ચિપ્સ મારા પપ્પા તો વહેલા જમવા બેસી ગયા બા બહાર ગયા હતા ને એટલે પણ મમ્મીને ભૂખ લાગી નથી જમવાનું છે. જમવાનું બાકી બાયણે થઈ ગઈ છે હાઈ એટલે હવે આપણે જમી લઈ હાલ થઈને જો આવું ચકલી પકલીને કરી ગયા ઘરમાં ચકલું તો અલે ભાઈ અહીંયા હોવાનું નથી માંદી બાંધી હે કોણ છે હા જોવે એ તો ખરી બીકણો લાગ્યું હોય છે ને મમ્મી ચાલ હોઈ ગયા તને વાંધો નથી કાંઈ અય ભાઈબંધ ત્યાં ગલાસ રાખવાનું આ બેઠી જો 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 પહેલા બાહુબલી બોલે ચકલી ચી 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 ચચી અને હવે કાઢવી ગયો હે ને એ તેલ મન પડે ની બિચારી હમી ભટકાઈ છે હાલો આને પકડાય નહીં ને કદા મરી જાય ટેણી કાટની બેણી હે યારે હલવાણી નીકળી જા બેટા બેટા નહીં નીકળી શકતી તું જ્યારે આમ નીકળી આમ વાયડી ની ચકલી લે 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 હવે ફોલ્ટ છે ઉડી નથી શકતું બહુ જો લે અને નખે એવા હે પકડવા જઈતી મારે હે હમણાં મરી જાય હવે બહુ ધબકાર લે
આવું આમ કઈ વાંધો નથી પણ હમણાં હે ને બધા આવશે ને એટલે પંખા ચાલુ થાય પછી આ કારણ વગરની મરી જાય એના કરતાં હમણાં અહીંયા ક્યાંક સરખાઈ સેફ રાખી દઈ હું ધીરે ધીરે લઈ જાઉં હમણાં પકડાનું નહીં ગાં છું બૈકડું પકડાનું નહીં જો અહીંયા માથે ચડી ગયું છે અહીંયા હું વાંધો ના આવે પણ ઓમ એને કાંઈ વાંધો નહોતો એ હેપતાઈ ગયું હતું પેલું બીતું હતું બી ગયું હતું ચકલું એટલે હાલો હવે બાઈને ભાગી ભાટકવા બ્લોગ એ પૂરો કરી મૂકો હવે બત્તી ચકલા વયા ગયા કાયલા પાછો દેખા હે જોવા મળશે વાળ બાર ને અહીંયા મસલ